હાલ બાબા વેંગાને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। બાબા બિગ્સ ફરી એકવાર સમાચારમાં છે। તેમણે ભયંકર ભૂકંપની આગાહી કરી છે। તેણે કહ્યું છે કે ભગવાન તેની સમક્ષ પ્રગટ થયા છે। આમાં તેણે 10ની તીવ્રતાનો ભૂકંપ આવતો જોયો છે। તેમણે કહ્યું છે કે આ ભૂકંપ એક વિનાશ જેવો હશે। આમાં ઓછામાં ઓછા 1800 લોકો મૃત્યુ પામશે। તેમણે કહ્યું કે આ ભૂકંપ ન્યૂ મેડ્રિડ ફોલ્ડ લાઇન પર આવશે, જે અમેરિકાના મિઝોરી, જે અરકાનસાસ, જે ટેનેસી, કોન્ટિક્યુ અને જે ઇલિનોઇસમાંથી પસાર થાય છે। તેમણે દાવો કર્યો હતો કે આ ભૂકંપ ચેઇન રિએક્શનનું કારણ બનશે, જેના પછી 6.5ની તીવ્રતાનો આફ્ટર શોક આવશે। ટેક્સાસનાથી જે ઓક્લાહોમા સુધી અનુભવાશે। તેમણે કહ્યું છે કે આ ભૂકંપ એટલો શક્તિશાળી હશે કે મિસિસિપી નદી દિશા બદલાઈ જશે અને તેમણે કહ્યું કે આ આપત્તિ વસંત ઋતુ દરમિયાન આવી શકે છે। બાબા બિગ્સ ફરી સમાચારમાં આવ્યા ત્યારે તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ પર હત્યાના પ્રયાસની સચોટ આગાહી કરી અને તેમણે એક વિડીયોમાં કહ્યું કે મેં ટ્રમ્પને ઊભા થતા જોયા અને તેમના પર હુમલો થતો જોયો। ગોળી તેમના કાન પાસેથી પસાર થઈ ગઈ અને એટલી નજીક કે તેમના કાનનો પડદો ફાટી ગયો અને તેમની આગાહીના લગભગ 3 મહિના પછી ડોનાલ્ડ ટ્રમ્પ પર ઘાતક જે હુમલો થયો। જો કે આ હુમલાના તેમના જીવ બચી ગયો હતો। તેમના ઉપરાંત પ્રખ્યાત ભવિષ્યવેતા નેટ્રાડેમેસે અને બાબા વેંગાએ પણ આ વર્ષે ભયંકર વિનાશની આગાહી કરી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।